देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। पांचवो श्लोक। भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमति किशोरकं नमामि चित्तचोरकं दगन्तकान्तभङ्गिनं सदा सदा लसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसंभवम्। भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमति किशोरकं नमामि चित्तचोरकं। पृथ्वीनो भार उतारवाळा केवा भुवो भरावतारकम એટલે પૃથ્વી ઉપરનો જે ભાર છે એ ભાર ઉતારવાવાળા। ભવસાગરના કર્ણધાર ભવાબ્ધિ કર્ણ સાગર એટલે કે ભવસાગરના કર્ણધાર। પછી યશોમતિ કિશોરકમ નમામિ ચિત્તચોરકમ અતિ કમન એટલે કે હરિ કર્ણધાર ચિત્તને હરિજનાર અને યશોદાનંદને હું નમસ્કાર કરું છું। પછી આગળ કે દગંત કાંત ભંગીનમ સદા સદા સલંગીનમ દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ। અતિ કમનીય કટાક્ષવાળા સદાય સુંદર આભૂષણો ધારણ કરનાર। પછી નિત્ય નૂતન નંદકુમાર શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું। નિત્ય નૂતન બરોબર ને આવા નિત્ય નૂતન ભગવાન શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું એમ આદ્ય ગુરુ પોતાના સ્તોત્રમાં આ વાત લખે છે। આજે શ્રીમદ ભાગવત શરૂ થયું એનો 151મો દિવસ। ગઈકાલે આપણે સ્કંદ 8 અધ્યાય 20 અને 21 બે અધ્યાયને ગઈકાલે આપણે નમસ્કાર કર્યા। ભગવાન વામનજીને વિરાટ રૂપ લઈને બે જ ચરણમાં પૃથ્વી અને સ્વર્ગ માગી લીધું બરોબર ને। 3 ચરણ આપવાનો એને સંકલ્પ કર્યો તો બલિરાજાએ, તો 2 ચરણમાં તો એને પૃથ્વી અને સ્વર્ગને માપી લીધા। એ આપણે ગઈકાલે જોયું। ગુરુ શુક્રાચાર્યની વાત સાંભળ્યા પછી અત્યંત વિનયપૂર્વક અને સાવધાનીથી શુક્રાચાર્યને ઘણા બધા વાતો પણ એને સમજાવી દીધી। શુક્રાચાર્ય આગ્રહ કરીને કહેતા હતા કે તું ભાઈ બટકાનું તું ધ્યાન રાખજે, પણ વારંવાર આવું શુક્રાચાર્ય કહેશે પણ એના ધ્યાનમાં આવ્યું નહીં। ત્યાર પછી દધીસી સીબી વગેરે મહાપુરુષોએ પોતાના પરમ પ્રિય દુસ્તજ પ્રાણોનું દાન કરીને પ્રાણીઓનું કલ્યાણ કર્યું છે એમ કોને સમજાવ્યું? અહીંયા બલિરાજાએ પોતાના ગુરુ શુક્રાચાર્યને કીધું તમારી વાત બરોબર છે, પણ દધીસી જેવા જે થઈ ગયા ઋષિ તે અને અહીંયા કહે છે સીબી રાજા થઈ ગયા તે તેણે આવી રીતના બચાવવા હું તને એકવાર બચાવીશ આમ કીધું અને એને વચનોનું પાલન કર્યું છે। ક્રોધે ભરાયેલા શુક્રાચાર્યજી એ બલિને શાપ આપી દીધો અને પોતાના ઐશ્વર્યથી ભ્રષ્ટ થઈ જઈશ આમ કહી અને રાજ્ય છોડીને ચાલ્યા ગયા। વામન ભગવાનના પગ પખાળીને બલિરાજાએ સંકલ્પ કર્યો કે હું તમને 3 ડગલા પૃથ્વી દાનમાં આપું છું। શુક્રાચાર્ય નીકળી ગયા પછી પત્નીની જોડે આવ્યા અને પત્નીની સાથે સંકલ્પ કરીને કહે છે 3 ડગલા પૃથ્વી હું તમને આપું। વામન ભગવાન દ્વારા બલિને બાંધો।
આ પ્રસંગ આપણે ગઈકાલે જોયો. વિષ્ણુ ભગવાનના પાર્ષદોએ જોયું કે દૈત્ય સેનાપતિઓ આક્રમણ કરવા ઘસી આવી રહ્યા છે, ત્યારે પાર્ષદોએ તેમનો સામનો કર્યો. યજ્ઞની અંદર બલિરાજા બેઠો છે, બરાબર ને, અને સામે અહીંયા વામન છે અને 3 ડગલા પૃથ્વીનો સંકલ્પ કરે છે. તો આ બધું જોયા પછી દૈત્યો ને સહન થયું નહીં કે આપણા રાજાને પણ બાંધી દીધો. બલિરાજાએ તેમના સેનાપતિઓને કહ્યું કે દાનવો જે કાળ સમસ્ત પ્રાણીઓને સુખ અને દુઃખ આપવાનું સામર્થ્ય ધરાવે છે, બરાબર. આ સમયનું કામ કરે. અત્યારે આપણો સમય નથી, તમે અટકી જાઓ એમ, બરાબર ને, એમ કરીને અટકાવે છે. જો દેવ એટલે કે પ્રારબ્ધ આપણને અનુકૂળ થઈ રહ્યો છે તો આપણે પણ તેમને જીતી લઈશું. માટે તે સમયની આપણે રાહ જોવી પડશે. અત્યારે અહીંયા પાર્ષદો અને વામનમાંથી વિરાટ જે બનેલો જે આ બટકો છે એની સામે આપણી કોઈ શક્તિ અત્યારે કામ લાગવાની નથી. એમ યજ્ઞની અંદર બેઠેલા બલિરાજાએ જ્યારે આ એના સૈનિકો જ્યારે શું કહેવાય ચડાઈ કરીને હથિયારો લઈને આવ્યા ત્યારે આ વાત કીધી. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજન, પોતાના સ્વામી બલિની વાત સાંભળીને ઘાયલ થયેલા દાનવો રસાલ તાલમાં ચાલ્યા ગયા. 22મો અને સ્કંદ 8. બલિએ કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાનનું તેના પર પ્રસન્ન થવું. શ્રી સુક ઉવાચ એવં વિપ્રકૃતો રાજન બલિર્ભગવતાસુરા વિદ્યામાનો યભિયાત્મા પ્રત્યાહાવીર કલ્વત. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે ભગવાને અસુરરાજ બલિનો ભારે તિરસ્કાર કર્યો અને તેમને ધૈર્યમાંથી વિચલિત કરવા ઈચ્છ્યું, પરંતુ તે બલિ જરાય વિચલિત થયો નહીં કે જા તું નરકમાં જા. પણ નરકમાં જા એવું બલિરાજાને જ્યારે ભગવાન વામને કીધું ત્યારે જરા પણ વિચલિત થયા વગર અહીંયા ભગવાનની સામે જ ઊભો રહી ગયો છે. જરા પણ વિચલિત ન થતા ભગવાનની સામે 2 હાથ જોડીને સ્વસ્થિતે અહીંયા બલિરાજા અહીંયા વામનની સામે ઊભો રહી ગયો છે. દૈત્યરાજ બલિએ કહ્યું, કોને? યજ્ઞની અંદર અત્યારે આવેલા જે વામન છે એને કીધું કે હે દેવોના આરાધ્ય દેવ, આપની કીર્તિ અત્યંત પવિત્ર છે. શું આપ મારા કથનને અસત્ય સમજો છો? એવું નથી, હું તેને સત્ય કરી બતાવું છું. તમે એમ કહો છો કે 2 ડગલાની અંદર મેં સ્વર્ગ અને પૃથ્વી માગી લીધી છે, હવે તારી પાસે કાંઈ મને આપવા જેવું રહ્યું નથી, તો મારે 3જું ડગલું ક્યાં મૂકવું? આવો તમારો જે પ્રશ્ન છે ને, પણ મેં જે તમને વચન આપ્યું છે ને એ હું સત્ય કરી બતાવીશ. મારે નરકમાં જવું નથી, નરકથી હું બીતો પણ નથી એમ, પણ મેં જે વચન આપ્યું છે એ હું 100% પૂર્ણ કરી દઈશ. આમ અત્યારે દૈત્યરાજ અત્યારે બલિ અહીંયા ભગવાન વામનની સામે ઊભા રહીને કહે છે, હું આપને છેતરતો નથી, આપ કૃપા કરીને આપનું 3જું ચરણ મારા મસ્તક ઉપર મૂકો. એમ શું કહે છે? મને નરકનો બિલકુલ ભય નથી, પણ મારી પાસે હજી મારું શરીર છે, બરાબર. મારું શરીર એ તો મારું પોતાનો હક કહેવાય. તેથી ભલે સ્વર્ગ અને પૃથ્વી તમે માપી લીધા, પણ મારું શરીર છે એના મારા માથા ઉપર પગ મૂકી અને 3જું ચરણ તમારું છે એને તમે પૂર્ણ કરો. મને નરકમાં જવાનો કે રાજ્યવંશી થવાનો બિલકુલ ભય નથી. હું પાસમાં બંધાવાથી કે અપાર દુઃખમાં આવી પડવાથી પણ બીતો નથી. મારી પાસે કશી ધન સંપત્તિ ન રહે અથવા આપ મને ઘોર દંડ આપો એ પણ મારા ભયનું કારણ નથી. હું ડરું છું તો માત્ર પોતાની અપકીર્તિથી. હું તમને કાંઈ આપી ન શકું 3જું ડગલું, તો એ મારી અપકીર્તિ થાય. હું નરકથી ડરતો નથી, આવેલા રાજ્ય હાથમાંથી ચાલ્યા જાય એનાથી પણ ડરતો નથી. ધન અને સંપત્તિ અત્યારે હું જે ભોગવી રહ્યો છું એ કદાચ મારા નષ્ટ થાય તો એનાથી હું ડરતો નથી. ડરું છું કોનાથી? મેં તમને વચન આપ્યું છે એ વચન પૂર્ણ ન થાય એટલે સમાજમાં મારી અપકીર્તિ થાય કે આટલો મોટો રાજા, બરાબર ને, એણે વચન આપ્યા પછી અહીંયા પૂર્ણ કર્યું નથી એટલે મારી અપકીર્તિ થાય. અપકીર્તિથી મને બહુ ડર લાગે છે. એમ 2 હાથ જોડીને સ્તુતિ કરતા અત્યારે ભગવાનને અત્યારે બલિરાજા આ પ્રમાણે કહે છે, મને અપકીર્તિનો ડર છે.
પોતાના પૂજનીય ગુરુજનોએ આપેલો દંડ તો જીવ માત્ર તેની કીર્તિને વધારનાર છે એમ હું માનું છું, કારણ કે તેઓ દંડ માતા પિતા ભાઈ અને સુરતજનો મોહને લીધે આપી શકતા નથી. આપ ગુપ્ત રીતે અચૂકપણે અમને અસુરોને શ્રેષ્ઠ શિક્ષા કરતા રહો છો. તેથી આપ અમારા પરમ ગુરુ છો. જ્યારે અમે ધન કુલીનતા બળ વગેરેના મદદથી અંધ થઈ જઈએ છીએ ત્યારે આપ તે વસ્તુનો અમારી પાસેથી પડાવી લ્યો. અમને અમારા હાથમાં સત્તા આવે, સંપત્તિ આવે, અને હાથમાં સત્તા અને સંપત્તિ આવે ત્યારે સમાજનો વિનાશ કરવા માટે અમે બધા અસુરો તૈયાર થઈ જઈએ. ત્યારે તમે વિચાર કરો છો કે જેના હાથમાં સંપત્તિ મેં આપી છે બરોબર, એ તો એનો દુરુપયોગ કરે છે, સત્તાનો દુરુપયોગ કરે છે. એટલે તમે વારંવાર દૈત્યોને આપેલી જે સંપત્તિ છે, દૈત્યોએ મેળવેલી જે સત્તા છે, એ સત્તાને તમે ફરીથી તમારા હાથમાં પાછી લઈ લ્યો છો. આપણા વડે અમારો જે ઉપકાર થાય છે તે વિશે હું શું કહું. અનન્ય ભાવે યોગ કરનારા યોગીઓ જે સિદ્ધિ મેળવે છે તે જ સિદ્ધિ ઘણા બધા અસુરોને પણ આપણી સાથે દઢ વેરભાવ કરવાથી જ મળી જાય છે. જેમનો આવો મહિમા, આવી અનંત લીલાઓ છે તે જ આપ મને દંડ આપી રહ્યા છો અને વરુણના પાસથી મને બાંધી રહ્યા છો. તેનો મને કોઈ લાજ સંકોચ નથી, પણ સમાજની અંદર મારી અપકીર્તિ થાય એનો મને ખૂબ જ ડર છે. તમે કદાચ મને બાંધી લ્યો, સંપત્તિ જતી રહે, રાજ સત્તા પણ હાથમાં જાય, એનો મને બિલકુલ ડર નથી. હે પ્રભુ, મારા દાદા પ્રહલાદની કીર્તિ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. તેઓ આપના ભક્તોમાં શ્રેષ્ઠ મનાયા છે. કેવા? જે ભક્તોની આખી જે લાઈન છે ને બરોબર, ભાગવતની અંદર ભક્તોની લાઈન બતાવી છે કે કેટલા ભક્તો ભાગવતની અંદર થઈ ગયા છે. એ ભાગવતની અંદર પ્રથમ પ્રહલાદનું, અમારા દાદાજીનું નામ આવે છે. ભલે અસુર હોવા છતાં પણ અમારા પ્રહલાદની ભક્તિ કેટલી ટોચ ઉપરની હતી એ અત્યારે દૈત્યરાજ બલિ અત્યારે ભગવાનને સમજાવે છે કે જેટલા મહાપુરુષો થઈ ગયા, જેટલા આવી રીતના સંતો ઋષિઓ જે થયા છે એ બધાની અંદર આગળ પડતું નામ અમારા પ્રહલાદ દાદાજીનું છે. તેથી દાદાજીએ જે કાર્ય કર્યું, મૃત્યુને પણ સ્વીકારવા માટે તૈયાર થયા, પણ જેણે રામ નામ ક્યારેય છોડ્યું નથી. આવા અસુર પ્રહલાદ પણ આવા શું કહેવાય પ્રથમ લાઈન, ભાગવતના પ્રથમ લાઈનની અંદર છે. તેથી શાસ્ત્રકારો એના માટે એક શ્લોક લખે છે. આપણે વારંવાર વાગોળીએ છીએ, કારણ કે પ્રહલાદ યાદ આવે એટલે જે સંતો, જે ઋષિઓ, જે મહાપુરુષો થઈ ગયા એની પ્રથમ જ પ્રહલાદને પહેલો નમસ્કાર અહીં ભાગવતકાર પણ કરતા રહેલા છે. દૈત્યરાજ અસુર અત્યારે બલિરાજા પણ અહીંયા પ્રહલાદનું ઉચ્ચારણ કરીને કહે છે કે અમારા દાદા આવી રીતના હતા, કે જે ભક્તોની જે લાઈન છે ને, ભક્તોની લાઈન બંધ, તો એ લાઈન બંધની અંદર અમારા દાદાનું નામ પહેલું આવે કે નહીં? પ્રહલાદ નારદ પરાશર પુંડરેકા વ્યાસાંબર સુખ સૌનક ભીષ્મ દાલ્ભ્યામ રૂકમાન ગદાર્જુન વસિષ્ઠ વિભીક્ષણાદિ પુણ્યાની નામ પરમ ભાગવત સ્મરામી. આ ભાગવતના પરમ મહાપુરુષોની આખી લાઈન છે. એ લાઈનની અંદર અમારે છે એનો હું પૌત્ર છું, અને એનો પૌત્ર હોય અને તમે એમ કહો છો કે હવે મેં સ્વર્ગ અને પૃથ્વી ઉપર આધિપત્ય મેળવી લીધું છે, તારા હાથમાં કશું રહ્યું નથી, તેથી તું વચન ભંગ કરે છે, આવો તમે મને ડર બતાવો છે. હું એવી રીતનો ડરી જાવ એવો નથી. મારું શરીર મારા પોતાનું છે. મારા માથા ઉપર પગ મૂકી અને ત્રીજું પગલું તમે માગી શકો છો. આમ વારંવાર અત્યારે બલિરાજા અત્યારે ભગવાનને આ પ્રમાણે સમજાવે છે. હે પ્રભુ, મારા દાદા પ્રહલાદની કીર્તિ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. કેવી? આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ છે. તેઓ આપના ભક્તોમાં શ્રેષ્ઠ મનાય છે અને પ્રથમ હરોળમાં તેમનું નામ છે. તેમના પિતા હિરણ્યકશિપુએ આપણી સાથે વેરભાવ રાખેલો, એ કારણે પ્રહલાદને અનેક પ્રકારના દુઃખ સહન કરવા. બરોબર ને? મારા જે પરદાદા છે અને મારા જે દાદાના પિતા જે હિરણ્યકશિપુ છે એને મારવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ એ મારા જે દાદા પ્રહલાદ છે
એ પોતાના વચન અથવા પોતાના જીવનમાંથી ચલિત થયા નથી. ગરવા એટલે કે મારવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા, પરંતુ તેઓ તો આપના પરાયણ જ રહ્યા અને તેમણે પોતાનું જીવન આપના પર ન્યોછાવર કરી. તમારા ઉપર જ વિશ્વાસ રાખીને આવો નાનો એવો પ્રહલાદ મારવા માટે પિતાએ ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ તમારી અંદર આ પ્રહલાદે પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું હતું. તેથી એનો વાળ પણ વાંકો થયો નહીં. અત્યારે બલિરાજા અત્યારે અહીંયા ભગવાનને કે તમે જેનું રક્ષણ કરો છો, તમારા સાનિધ્યમાં જે લોકો આવે છે ને બરાબર, એનું તમે સારી રીતે રક્ષણ અને પોષણ બંને કરતા રહેલા છો એમ કે. અને તેમણે પોતાનું જીવન આપનાર ન્યોછાવર કરી દીધું છે. તેમનો તો નિશ્ચય હતો કે જો આ શરીર કોઈ એક દિવસે છોડી જવાનું છે તો પછી તેને લઈને શું કરવાનું? શરીર તો એક દિવસ જવાનું છે. તેથી સત્યનો આગ્રહ સ્વર્ગ અને પૃથ્વી બંને મારા હકની અંદર લીધે મારી પાસે મારું શરીર હજી છે. વારંવાર બલિરાજા અત્યારે કહે છે કે મારા માથા ઉપર પગ મૂકી અને મેં આપેલું જે વચન છે એ હું પૂર્ણ કરું, અને તમારા માટે મેં સંકલ્પ કર્યો હતો એ તમારો સંકલ્પ પણ પૂર્ણ. આ બધી વાતો અહીં લખે છે. જેઓ ધન સંપત્તિ લેવા માટે પોતાને સ્વજન કહેવડાવનારા લૂંટારાઓથી આપણે શો લાભ? પત્નીથી પણ શો લાભ કે જે જન્મ મરણ રૂપી સંસાર ચક્રમાં નાખનારી છે? જો મરી જ જવાનું છે તો ઘર સાથે મોહ કરવાનો પણ શું ફાયદો? કોઈ વસ્તુ એકવાર મરવાનું છે એ પાકું. આ જગતનું મોટામાં મોટું જો કોઈ આશ્ચર્ય હોય ને તો શું છે? બધાને ખબર છે કેટલાની સ્મશાન યાત્રામાં આપણે જઈ આવ્યા અને બધાને કેટલાય લાકડા નાખીને બાળ્યા છે. બારું રહી જતું છે તો લાકડું મોટું કરીને કે ભાઈ અહીં જરીક રહી ગયું છે એ કે બરોબર, એ બાળવા આપણે કેટલાય લોકો કેટલાયને સ્મશાન સુધી પહોંચાડ્યા છે, પણ છતાં આપણને એમ લાગે છે કે આપણે તો અમર પદ મળી ગયું. આ જગતનું મોટામાં મોટું આશ્ચર્ય છે. કેટલાયને બાળી એવા છતાં આપણને એમ લાગે કે મારે તો મરવાનું નથી, આવું લાગે. એટલે અહીં કહે છે કે માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે ઘર હોય કે સંસાર હોય એ બધું એને છોડીને અંતે જવું પડે છે. તો છોડતા પહેલાં જો કાંઈક સારું સત્ય અથવા સારા કામ જો કરીને જઈએ તો એનું ઉત્તમ ફળ આપણે પ્રાપ્ત થાય છે. એમ બલિરાજા અત્યારે ભગવાન અહીંયા બટુકને આ રીતે સમજાવી રહ્યા છે. એટલે કે ઘર સાથે મોહ કરવાનો શો ફાયદો છે? આ બધી વસ્તુઓમાં અટવાઈ જવું એ તો પોતાના આયુષ્યને ગુમાવવા બરાબર. પોતાનું જે આયુષ્ય ભગવાને જે આપ્યું છે એને તો દિને દિને આપણે કામ કરી કે ન કરી, સત્ય પ્રતિજ્ઞા લઈ અને સમાજમાં ફરી કે ન ફરીએ બરાબર, પણ સમયનું કામ કરતો રહેલો છે. તેથી શંકરાચાર્ય પણ કહે છે કે દિનમપી રજની સાયં પ્રાત શિશિર વસંતો પુનરાયાત કાલહ ક્રીડતી ગચ્છતિ વાયુ તદપી ન મુચ્યતિ આશા વાયુ ભજ ગોવિંદમ મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં રક્ષતી ડુંકુજ કરણે. શંકરાચાર્ય જેવા મહાપુરુષે પણ કીધું છે કે માણસને જન્મ મળ્યા પછી સમય કોઈની રાહ જોતો નથી. દિવસ પછી રાત, દિનમપી રજની એટલે રાત્રિ. દિવસ જાય છે, રાત્રિ આવે છે, પાછો દિવસ આવે છે, ફરીથી રાત્રિ આવે છે. આ ચક્કર તો ચાલ્યા કરે છે. દિનમપી રજની સાયં પ્રાત, સાયં પણ આવે છે, પ્રાત પણ જાય છે. દિનમપી રજની સાયં પ્રાત શિશિર વસંતો પુનરાયાત. શિશિર આવે છે, ઋતુઓ આવે છે બરોબર, 4 મહિને ઋતુઓ જેમ બદલતી જાય છે. એ એકવાર આવે, પાછો વરસ પૂરું થાય, પાછી બીજી વાર આવે. આ કાળની ક્રીડા તો સતત ચાલતી રહેલી છે. જે કાળની ક્રીડા ચાલતી રહેલી છે એની વચ્ચે મને જે સમય મળ્યો છે એમાં મારે શું કરી લેવું એ માણસે વિચાર કરી લેવો જોઈએ. તેથી શંકરાચાર્ય કહે છે કે હે મૂઢ બુદ્ધિવાળા, આ બધું ચક્કર તો ચાલ્યા કરે છે. ઘર પણ તું ગયા પછી તારી જોડે આવવાનું નથી, પત્ની પણ તારી જોડે આવવાના નથી, ગોઠામાં બાંધેલા જે કાંઈ પશુઓ છે એ પશુઓ પણ તારી જોડે આવવાના નથી, બેંકની અંદર તે ધન જે ભેગું કર્યું છે અથવા માટલાની અંદર ખૂણામાં દાટેલું જે ધન છે એ ધન પણ તારી જોડે આવવાનું નથી. તેથી હે મૂઢ બુદ્ધિવાળા મનુષ્ય, તું ગોવિંદને ભજ. આવું શંકરાચાર્ય એકદમ વારંવાર
આપણા જેવા સામાન્ય લોકોને સમજાવવા માટે આ બધી વાતો કરે છે। અહીંયા બલિરાજા પણ ભગવાનને બે હાથ જોડીને કહે છે કે ભગવાન, આ સમાજની અંદર માણસ આવે છે, આવ્યા પછી એ ઘર મારું છે, પત્ની મારી છે, છોકરા મારા છે, ધન મારું છે, આમ કરતા કરતા 80 વર્ષે મોઢું ફાટ્યું રહે તો આ કોઈ એના ભેગું આવતું નથી। તેથી મારો સંકલ્પ મેં જે કર્યો છે, મેં જે દ્રઢ સંકલ્પ કર્યો છે ને, એને હું પૂર્ણ કર્યા વગર રહેવાનો નથી। તમને એવું લાગતું હોય કે આ મારી પાસેથી બધી ધન સંપત્તિ લઈ લીધી, પણ મારું શરીર તો હજી મારું કહેવાય। તે મારા ઉપર પગ રાખો અને મેં તમને જે આપવા માટેનો જે સંકલ્પ કર્યો છે એ મેં સંકલ્પ કર્યો છે પૂર્ણ કરો। વારંવાર બલિરાજા અત્યારે આ વાતો સમજાવે છે। આવો નિશ્ચય કરીને માનસિક દ્રષ્ટિએ તેમના સગા સંબંધીઓનો નાશ કરનારા શત્રુ છો એ જાણતા હોવા છતાં પણ આપના નિર્ભય અને અવિનાશી ચરણ કમળનું ચરણ લીધું હતું। એ બધા સગા સંબંધીઓ પણ મારવા માટે તૈયાર થઈ ગયા છે, બરોબર। એના ફૈબા હતા ને, એ ફૈબાએ પણ પ્રહલાદને મારવા માટે બીડું ઝડપ્યું હતું। એટલે અહીંયા બલિરાજા કહે છે કે પ્રહલાદના જે સગા સંબંધી હતા ને, એ પણ હિરણ્યાકશિપુની સાથે રહી અને પ્રહલાદને મારવા માટે જબરજસ્ત પ્રયત્ન કર્યો છે। કોઈ આડકતરી રીતે કર્યો છે અને કોઈએ સીધી રીતે કર્યો છે, પણ આ બધા જે પ્રયત્ન કરનારા હતા એ જગતમાં કોઈનું નામ નિશાન રહ્યું નહીં। પ્રહલાદ આજે અવિચળ આવી રીતનો પદ ભોગવી અને અત્યારે ઝગમગતા તારાની જેમ ઝગમગી રહ્યો છે। એનો હું પૌત્ર છું અને આનો જો પૌત્રના નાતે મેં તમને જો વચન આપ્યું હોય તો એ હું પૂર્ણ કર્યા વગર હું આ દેહ છોડવાનો નથી। બલિરાજા વારંવાર અત્યારે અહીંયા ભગવાન જે વિષ્ણુ એટલે કે વ્યાપક થયા છે એ ભગવાનને અત્યારે બે હાથ જોડીને કહે છે કે આવા અમારા પરદાદા હતા, એ દ્રષ્ટિએ આપ મારા પણ શત્રુ છો, તો પણ વિધાતાએ મને ઐશ્વર્યથી બળપૂર્વક અલગ કરીને આપણી પાસે પહોંચાડી દીધો છે અને એ યોગ્ય જ થયું છે। કારણ કે ઐશ્વર્યને કારણે જીવની બુદ્ધિ જડ થઈ જાય છે અને તે જીવ મારું આ જીવન મૃત્યુના પંજામાં પડેલું અને અનિત્ય છે એ હકીકત સમજે છે, છતાંય જવાનું છે એને ખબર જ છે। એકવાર બધા આપણા દાદા ને પરદાદા બધા ગયા, કેટલાય લોકોને શમશાન સુધી પહોંચાડી આવ્યા, એ બધા જેમ ગયા છે એમ મારે પણ જવાનું છે, આવું માણસ વિચારતો નથી। આમ અત્યારે બલિરાજા કહે છે। શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, હે કુરુશ્રેષ્ઠ, રાજા બલિ આ પ્રમાણે બે હાથ જોડી અને અહીંયા ભગવાનને કહી રહ્યો હતો। ત્યારે ઉગતા ચંદ્ર જેવા ભગવાનના પ્રિય પ્રહલાદજી ત્યાં પ્રગટ થયા। હજી તો આને વાત કરે છે, દાદાની વાત કરે છે કે અમારા દાદાનું કેવી કીર્તિ હતી, કેટલું આવી રીતનું હતું, એ બધી જ્યારે બે હાથ જોડીને બલિ જ્યારે ભગવાનને કહે છે ત્યારે અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આવી રીતનો બલિરાજા જ્યારે ભગવાનને આવી રીતની જ્યારે સ્તુતિ કરે છે, આવું વર્ણન કરે છે, એવા સમયે ત્યાં પ્રહલાદજી પ્રગટ થાય છે। પ્રહલાદજી ત્યાં પ્રગટ થાય છે, ત્યાં પધાર્યા। રાજા બલિએ જોયું કે પોતાના દાદા અત્યંત શ્રી સંપન્ન છે, કમળ જેવા તેમના કોમળ નેત્ર છે, વિશાળ ભુજાઓ છે અને તેમણે પોતાના ઊંચા અને શામળા શરીરે પીતાંબર પણ ધારણ કરેલું છે। આ સમયે બલિ વરુણ પાંચમાં બંધાયેલો હતો, તેથી પ્રહલાદજીના આગમન સમયે એ રીતે તેઓ તેમની પૂજા કરી શક્યા નહીં, કારણ કે બંધાયેલો હતો એટલે હાથજી પાદ્ય પૂજન જે કરવું જોઈએ એ પ્રહલાદને આ બલિ કરી શક્યો નહીં। એમ અત્યારે સુખદેવજી કહે છે કે પ્રહલાદજીને આવી રીતનું જે ચરણા પ્રશ્ન લઈને નમસ્કાર કરવા જોઈએ તે પ્રહલાદને કરી શક્યો નહીં, તેથી પ્રહલાદજીના આગમન સમયે એ રીતે રહેલા તેઓ તેમની પૂજા કરતા હતા એ રીતે કરી શક્યા નહીં। તેમની આંખો આંસુઓથી સંચળ થઈ ગઈ, શરમના માર્યા મોઢું નીચું થઈ ગયું, તેમણે માત્ર મસ્તક નમાવીને એમના દાદાને પ્રણામ કરી લીધા કે મારા દાદા પણ અત્યારે આ યજ્ઞશાળાની અંદર આવ્યા છે, એટલે પાસમાં બંધાયેલા હોવાથી એણે મસ્તક નમાવીને પ્રહલાદને નમસ્કાર કરી લીધા। પ્રહલાદજીએ જોયું કે ભક્તવત્સલ ભગવાન ત્યાં બિરાજમાન છે અને સુનંદ નંદ વગેરે પાર્ષદો તેમની સેવા કરી રહ્યા છે। પ્રેમના ઉદ્રિતક પ્રહલાદનું શરીર પુલકિત થઈ ગયું અને તેમની આંખોમાં આંસુ ઉમટી આવ્યા। તેઓ આનંદપૂર્વક હૃદયથી મસ્તક નમાવીને પોતાના સ્વામી ભગવાનની પાસે ગયા। પ્રહલાદ પાસે ગયા
અને પૃથ્વી પર માથું મૂકીને તેમણે ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પ્રહલાદજી કહે છે કે હે પ્રભુ, આપે જ બલિને આ ઐશ્વર્યપૂર્ણ ઇન્દ્રપદ આપ્યું હતું અને આજે આપે જ તે છીનવી લીધું છે. આપનું આપવું જેટલું સુંદર છે તેનાથી વધારે સુંદર એનું છીનવી લેવું એ પણ સુંદર છે. સંપત્તિ તો આવન જા કરે છે, આપનાર પણ તમે છો અને અત્યારે 3 ડગલા માગીને અહીંયા દૈત્યરાજ બલિના હાથમાંથી તમે જે પડાવી લીધું છે એ પડાવનાર પણ તમે છો એમ કે. આમ કરીને પ્રહલાદ 2 હાથ જોડી અને ભગવાનના ચરણમાં મસ્તક નમાવી અને કહે છે કે આપનું આપવું એ કેટલું સુંદર છે, તેનાથી જ લઈ લેવું વધારે સુંદર છે. હું સમજું છું કે આપે આના પર ઘણી મોટી કૃપા કરી છે. આને આત્માને મોહ પમાડનારી રાજ્યલક્ષ્મીથી અલગ કરી દીધો છે. હે પ્રભુ, લક્ષ્મીના મદદથી તો વિદ્વાન મનુષ્ય પણ મોહિત થઈ જાય છે. લક્ષ્મી હોય ત્યારે ભલા પોતાના જે નીતિ નિયમો છે, લક્ષ્મી મળે તો એ નીતિ નિયમોને નેવે મૂકીને પણ આ લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે આવી રીતના થાય છે. એમ અત્યારે પ્રહલાદજી કહે છે. પ્રહલાદ કહે છે, હે પ્રભુ, પોતાના વાસ્તવિક સ્વરૂપને કોણ બરાબર જાણી શકે છે? તેથી તે લક્ષ્મી છીનવી લઈને મહાન ઉપકાર કરનારા સમસ્ત જગતના મહાન ઈશ્વર સૌના હૃદયમાં બિરાજમાન અને સૌના પરમ સાક્ષી છે ભગવાન શ્રી નારાયણને હું નમસ્કાર કરું છું. આમ કરીને પ્રહલાદ ત્યાંથી નીકળી ગયા. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, પ્રહલાદજી હાથ જોડીને ઊભા હતા. તેમની સામે ભગવાન બ્રહ્માજી કંઈક કહેવા માંગતા હતા, પરંતુ એ દરમિયાન રાજા બલિની પરમ સાધ્વી પત્ની વિંધ્યાવલી એ પોતાના પતિને બંધાયેલા જોઈને ભયભીત થઈને ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા તથા હાથ જોડીને મોઢું નીચું ઢાળીને તે ભગવાનની સ્તુતિ કરવા લાગી. બલિરાજાની પત્ની પણ અહીંયા વિંધ્યાવલી પણ ત્યાં આવી. વિંધ્યાવલીએ કહ્યું કે હે પ્રભુ, આપે પોતાની ક્રીડા માટે જ આ સમસ્ત ત્રિલોકની રચના કરી છે. જે લોકો કુબુદ્ધિ છે તેઓ જ પોતાને એના સ્વામી માને છે. આપ જ આ વિશ્વના કર્તા, આપ જ આ વિશ્વના ભરતા અને સંહર્તા છો. તો પછી આપણે પોતાને વ્યર્થ કરતા માનનારા નિર્જળ લોકો આપણે હું સમર્પણ કરી શકે એમ છે. બ્રહ્માજીએ કહ્યું કે સમસ્ત પ્રાણીઓના જીવનદાતા, તેમના સ્વામી અને જગત સ્વરૂપ જે દેવાદિવ પ્રભુ, હવે આપ જ બલિને મુક્ત કરો. આપે તેનું સર્વસ્વ લઈ લીધું છે. હવે આ દંડને યોગ્ય નથી. દંડ તમારે જે એને આપો તો એ દંડ તમે એને આપી દીધો છે. તેથી બ્રહ્માજી પણ 2 હાથ જોડીને ભગવાન જે વિરાટ રૂપની અંદર હતા એને હાથ જોડીને કહે છે, તમે આને હવે બંધનમાંથી મુક્ત કરો. આણે પોતાની સઘળી પૃથ્વી અને પુણ્ય કર્મોથી મેળવેલા સ્વર્ગ વગેરે લોક, પોતાનું સર્વસ્વ, પોતાનો આત્મા સુદ્ધા આપણે સમર્પિત કરી દીધો છે તથા એમ કરતી વેળા આની બુદ્ધિ અચળ રહી છે. આ ધૈર્યયુક્ત થયો નથી. હે પ્રભુ, આપ તો એટલા પરમ દયાળુ છો કે જે મનુષ્ય સાચા હૃદયથી ભક્તિભાવ પૂર્વક આપણા ચરણોમાં જળનો અર્ધ્ય આપીને અને માત્ર દુર્વા કુર્ચથી પણ આપણી સાચી પૂજા કરે છે તેને પણ ઉત્તમ ગતિ મળે છે. આમ બ્રહ્માજી 2 હાથ જોડીને ભગવાન વ્યાપક બનેલા વિષ્ણુને આ પ્રમાણે કહે છે મળે છે. તો પછી આ બલિએ તો અત્યંત પ્રસન્નતાપૂર્વક ધૈર્ય અને સ્થિર ચિત્તવૃત્તિથી તેના ગુરુદેવ શુક્રાચાર્ય વારંવાર આવી રીતનો અટકાવવા છતાં પણ એ પોતાના વ્રતની અંદર આપવા માટે એ આવી રીતનો કટિબદ્ધ થયેલો હતો. તો એને તો તમારે છોડી દેવો જોઈએ એમ કે. એટલે કે ચિત્તવૃત્તિથી આપણે 3 લોકનું એને દાન કરી દીધું છે. શુક્રાચાર્ય ઈચ્છતા ન હતા કે આવો સંકલ્પ કરવો યોગ્ય નથી, પણ છતાં એણે સંકલ્પ કરી અને 3 ડગલા પૃથ્વીનું દાન તમને કરી દીધું છે. તેથી તમારે આને પાસમાંથી મુક્ત કરી દેવો જોઈએ. આમ બ્રહ્માજી વારંવાર અત્યારે ભગવાન વિષ્ણુને સ્તુતિ કરે. શ્રી ભગવાને કહ્યું કે હે બ્રહ્માજી, હું જેના પર કૃપા કરું છું તેની ધન સંપત્તિ છીનવી લઉં છું. કારણ કે મનુષ્ય જ્યારે ધનથી મદોન્મત્ત થઈ જાય છે ત્યારે તે મારો અને સૌનો તિરસ્કાર કરવા લાગે
છે જો વિવેક ન હોય, સંપત્તિ મળ્યા પછી, ધન મળ્યા પછી જો વિવેક ન હોય તો વિવેક પણ ધન સંપત્તિ મળ્યા પછી એ વિવેક ગુમાવી જશે. તે જેણે જેવા જેવા વિવેકો ગુમાવ્યા છે એની ધન સંપત્તિ હું ફરીથી ફેરવી લઉં છું. આ જીવ પોતાના કર્મોને કારણે વિવશ થઈને અનેક યોનિઓમાં ભટકતો રહે છે અને ત્યારે મારી કૃપાથી મનુષ્ય શરીર પ્રાપ્ત કરે છે. મનુષ્ય યોનિમાં જન્મ લઈને તેને જો કુલીનતા, કર્મ, વય, રૂપ, વિદ્યા, ઐશ્વર્ય, ધન વગેરેને લીધે જો ઘમંડ ન થાય તો તે મારી કૃપા સમજવી જોઈએ. 7 વસ્તુ જે મનુષ્યના હાથમાં આવે, આ 7 વસ્તુ આવ્યા પછી જો ઘમંડ એને ન થાય તો મારી જ કૃપા સમજવી જોઈએ. નહીતર આમાંથી એકાદી વાત તો બાજુમાં રહી, પણ એકાદી વસ્તુ પણ જો હાથમાં આવી જાય ને તો પણ માણસને એટલું મોટું ઘમંડ થઈ જાય છે. ઘણાને કુલીનતા હોય, ઘણા કર્મી હોય, વય હોય, રૂપ હોય, વિદ્યા હોય, ઐશ્વર્ય હોય, ધન વગેરેને લીધે આ બધો ઘમંડ ભેગો થાય છે. ત્યારે હું એની ધન સંપત્તિ આવી રીતની જૂટવી લઉં છું. કુલીનતા વગેરે એવા અનેક પરિબળો છે કે જેઓ અભિમાન, જડતા વગેરે પેદા કરીને મનુષ્યને કલ્યાણના સઘળા સાધનોથી વંચિત કરી દે છે. પરંતુ જેઓ મારે શરણે આવે છે તેઓ એ બધાથી મોહિત થતા. આટલી સંપત્તિ મળે, ધૈર્ય મળે, વિદ્યા મળે, ઐશ્વર્ય મળે, ધન મળે કે કર્મ અને ઉંમર પણ સારી મળે, આ બધું જો ભેગું થાય પણ છતાંય જે મારા ચરણે આવે છે તેને હું આવી રીતનું રક્ષણ કરું છું. બાકીનાનું બધું ખેંચી લઉં છું. તેનું ધન છીનવી લીધું, તેને રાજપદથી અળગો કરી દીધો, તેના પર જાતના આક્ષેપો કર્યા, શત્રુઓએ તેને બાંધી લીધો, ભાઈ બંધુએ તેને ત્યજીને ચાલ્યા ગયા. આટલી યાતનાઓ ભોગવવી પડી. અરે ત્યાં સુધી કે તેના ગુરુએ પણ તેને ધમકાવી અને રાજ્ય છોડીને શુક્રાચાર્ય પણ ચાલ્યા ગયા, જેને ગુરુ તરીકે માન્યા હતા અને ગુરુ પણ એને છોડીને ચાલ્યા ગયા. આટલી યાતનાઓ ભોગવવી પડી ત્યારે ત્યાં સુધી કે તેના ગુરુએ પણ તેને ધમકાવ્યો, તિરસ્કાર્યો અને શાપ સુદ્ધા આપી દીધો. પરંતુ આ દઢવ્રતી બલિએ પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કર્યો નથી. આટલું બધું થયું, બધા લોકોએ તેનો સહકાર છોડી દીધો, પણ અહીં કહેશે કે એણે પોતાની પ્રતિજ્ઞા ઉપર અડીખમ ઊભો રહ્યો છે. મેં તેને સળપૂર્વક ધર્મનો ઉપદેશ કર્યો, પણ આ સત્યવાદી બલિએ પોતાનો ધર્મ છોડ્યો નહીં. મેં એનો સંકલ્પ અથવા જે વ્રત છે તોડવા માટે મેં પણ આડકરતી રીતે ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ આ સત્યવાદી અહીંયા બલિએ પોતાના પ્રતિજ્ઞા ઉપર, સત્યવાદી ઉપર અડીખમ રહ્યો અને તેણે પોતાનો ધર્મ સંભાળી રાખ્યો. તેથી મેં આને તે સ્થાન આપ્યું છે કે જે મહાન દેવોને પણ ઘણી મુશ્કેલીથી મળે છે. મેં એને એવું સ્થાન હું આપવાનો છું કે જ્યાં દેવોને પણ આ સ્થાન મેળવવું મુશ્કેલ છે. આ બલિ સાવરણી મન્વંતરમાં મારો પરમ ભક્ત ઇન્દ્ર થશે. કેવો? આ 14 જે મન્વંતરો છે ને એમાં સાવરણી નામનો એક મન્વંતર છે. અહીંયા ભગવાન પોતે જ કહેશે અત્યારે બ્રહ્માજીને કે આ જે પોતાની પ્રતિજ્ઞા ઉપર જે અચળ રહ્યો, જેને ગુરુ જેવા ગુરુ પણ છોડીને ચાલ્યા ગયા, સગા સંબંધીઓ પણ એને ત્યજી દીધો, પણ એને પ્રતિજ્ઞા પોતાની હતી પૂરી કરી કોઈ પણ કારણસર. તેથી હું એને એવું એક પરમ પદ આપું છું કે જે દેવોને મળવું પણ દુર્લભ છે. તેથી કહે છે આ બલિ સાવરણી મન્વંતરમાં મારો પરમ ભક્ત ઇન્દ્ર થશે. બરોબર ને? દરેક મન્વંતરની અંદર દરેક ઇન્દ્ર અલગ અલગ હોય છે. એટલે 14 મન્વંતરનો તેમને શારીરિક અથવા માનસિક વ્યાધિઓ, થાક, તંદ્રા એટલે બાહ્ય અને આંતરિક શત્રુઓથી પરાજિત અને કોઈ પણ પ્રકારના વિઘ્નોનો પ્રતિકાર એને કરવો પડશે. બધું સુખ મળશે, સંપત્તિ મળશે, બરોબર. ત્યાં થાક પણ નહીં લાગે, માનસિક વ્યાધિઓ પણ નહીં હોય, શારીરિક વ્યાધિઓ. એવો એક સુતલોક છે. સુતલોકની અંદર હું એને મોકલી આપું છું અને હું ખુદ ત્યાં એના દરવાજે રક્ષક તરીકે હું રહેવાનો છું. આટલી જેણે પોતાના જીવનની અંદર ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ પોતાનો સંકલ્પ જેણે પૂર્ણ કરવા માટે મને છેલ્લે પણ કીધું
કે મારા માથા ઉપર પગ મૂકી અને તમે તમારા ત્રીજા પગલાંને પૂર્ણ કરો. આવો ભક્ત ભલે ગમે તેવો ઘણા શરૂઆતમાં કામો કર્યા છે, પણ આ એણે પ્રતિજ્ઞાની અંદર સ્થિર રહ્યો છે. તેથી એ બધા જે કાંઈ સૂતલોકોની અંદર જે કાંઈ વિઘ્નો છે એ વિઘ્ન કોઈ એને નડશે નહીં. ભગવાન વામને બલિરાજા પાસે ત્રિપદા ભૂમિ માગી છે. વામને બલિરાજાને કહ્યું કે સમાજના 3 પગ પહેલાં ઊભા કરો અને પછી ચોથા પગથી હું ઊભો થઈ. સમાજના 3 પગ ક્યાં? તો કે પહેલો પગ બ્રાહ્મણ છે. શિક્ષણ બ્રાહ્મણના હાથમાં હોવું જોઈએ, રાજ સત્તાના હાથમાં નહીં. આ પહેલી માગણી હતી. 3 હવે આનો થોડોક આપણે આધ્યાત્મિક રીતે થોડોક વિચાર કરી લઈએ કે આ 3 ડગલા જે પૃથ્વી ભગવાન વામને બલિરાજા પાસે માગી, તો એ કાળની અંદર કઈ કઈ વિચારધારા સમાજમાં પ્રચલિત હતી એનો પણ થોડોક આ ભાગવતના વિચાર સાથે આપણે થોડોક વિચાર કરી લેવો જોઈએ. સમાજના 3 પગ કયા? પહેલો પગ બ્રાહ્મણ છે. શિક્ષણ બ્રાહ્મણના હાથમાં હોવું જોઈએ, રાજ સત્તાના હાથમાં. બ્રાહ્મણો એટલે જૂના કાળના બ્રાહ્મણો એટલે તપોવનો એટલે જૂના કાળના તપોવનની અંદર આ શિક્ષણ જે અપાતું હતું એ સમાજના બાળકોનું જે ઘડતર થવું જોઈએ એ ત્યાં તપોવનમાં થવું જોઈએ. એટલે કે બલિને સંબોધીને કહ્યું કે મહારાજ ઇન્દ્રસેન, તમારું કલ્યાણ થાવ. હવે તમે પોતાના ભાઈ બંધુઓ સહિત તે સૂત લોકમાં જાઓ કે જ્યાં આવી રીતની સુંદર મજાની સગવડતા છે. વામને કહ્યું કે શિક્ષણ રાજસત્તાના હાથમાંથી કાઢી લો. પહેલું પગલું એટલે 3 પગલાંની જે વાત છે એનો થોડો વિચાર કરી. પહેલી માગણીમાં વામને કહ્યું કે યજ્ઞ બંધ કરો. વિચારવું જોઈએ કે વામન જેવા અવતારે પણ યજ્ઞ બંધ કરવાનું શા માટે કહે છે? યજ્ઞમાં રોકાયેલા બ્રાહ્મણો મોટી મોટી દક્ષિણા લે છે, પ્રસાદ ખાય છે, ધુમાડો કાઢતા બેઠા છે, તેમને બહાર કાઢો. આ શાંતિથી બેહીને શ્વાસ જે કરે છે તો સમાજની અંદર સંસ્કાર પહોંચાડશે કોણ ભાઈ? એટલે બલિ પાસે ભગવાને પહેલી આ જે માગણી હતી એની અંદર આ બ્રાહ્મણોને તમે અહીંથી મુક્ત કરવા જોઈએ કે જે સંસ્કાર આપવાનું કામ કરે છે, શિક્ષણ આપવાનું કામ કરે છે, અંતિમ માણસ સુધી જાય અને આચાર અને વિચાર જે સમજાવે છે એવા બ્રાહ્મણોને તમારે મુક્ત કરવા જોઈએ. એક તપોવનમાં બાળકને સંસ્કાર શિક્ષણ આપનાર અને બીજો ગામડે જઈને સમજાવનાર આ 2 બ્રાહ્મણો છે. એ બંને બ્રાહ્મણોને તમે અત્યારે બાંધી દીધા છે, એને તમારે મુક્ત કરવા જોઈએ. એમ કે આવા 2 વર્ગો ઊભા કરો. આને લીધે સમાજ ઊભો થશે, તેનામાં અસ્મિતા જાગૃત થશે અને સમાજ સંસ્કારિત થશે. બીજી માગણીમાં ક્ષત્રિય વર્ગને ઊભો કરવાનું કહ્યું. આજે ક્ષત્રિયો જળવાદીઓ અને બોદા રૂપિયા જેવા થયા છે. ક્ષત્રિયો પણ જાણતા ખણખણતા રૂપિયા જેવા હોવો જોઈએ. સત્તામાં બધા જે ખાતાઓ છે એ સગાવાલાઓને બલિરાજાએ જે આપ્યા હતા એ બધું બંધ કરી અને જે બુદ્ધિમાન જે લોકો છે એને તમે અલગ અલગ સત્તાઓ આપીને રાજ સત્તા ઉપર તમે બેસાડો. આ બીજી માગણી ક્ષત્રિયોને તમે જે શું કહેવાય એના હાથમાંથી તમે સત્તા લઈ લીધી છે તે આવા બુદ્ધિમાન અને તેજસ્વી ક્ષત્રિયોના હાથની અંદર તમારે સત્તા આપવી. આ બધી વાતો વેદવ્યાસે લખી છે 3 પગલાંની અંદર. બીજા પગલામાં બલિએ વામનને કહ્યું કે રાજસત્તામાં ઈશ્વરવાદી ક્ષત્રિય હોવો જોઈએ. ક્ષત્રિયો સ્વતંત્ર હોવા જોઈએ અને તેમને બ્રાહ્મણો પાસેથી શિક્ષણ મળવું જોઈએ. એમ બલિને વામને કહ્યું. શિક્ષણ રાજસત્તા પાસેથી નહીં, રાજસત્તાએ ક્ષત્રિયોને નિસ્તેજ બનાવી દીધા, તેજહીન બનાવી દીધા છે. તેને ફરીથી તેજસ્વી બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. રોટલીની પછવાડે ભિખારી બનીને દોડવાવાળા બ્રાહ્મણો બનાવી દીધા છે. આ બંને વર્ગને તમે મુક્ત કરો. ત્રીજી માગણીમાં માગ્યું કે વૈશ્યોને બદલી નાખો. વિશતિ ઇતિ વૈશ્ય. આવો વૈશ્ય વર્ગ ઊભો કરો. ધંધો શબ્દ મિટાવી દો અને તેની જગ્યા પર કર્તવ્ય શબ્દ લાવો. ધંધો, સેવા, વ્યવસાય, ઉમદો અને કર્મ પૂજા તરીકે આ 3 વાતો તમે પાછી સમાજમાં સ્થિર કરો. ત્રીજા પગલા. આવી ત્રિપદા ભૂમિ માગ્યા પછી બલિરાજાને લાગ્યું છે કે સુલેમાં આ બધી વાતો માન્ય કરું તો મારું સમાજમાં કોઈ અસ્તિત્વ રહેશે નહીં. બલિરાજા વિચાર કરવા લાગ્યા
કે ગુરુ શુક્રાચાર્ય કહેતા હતા એ સાચું પડ્યું. અત્યારે શુક્રાચાર્ય તો કહ્યું જ હતું કે બલિરાજાની કુંડલી સારી નથી, તેનું રાજ્ય હવે ટકશે નહીં, લાંબુ રહેશે નહીં. એનું કારણ શુક્રાચાર્ય માગવાવાળા વામનને ઓળખતા હતા અને તેની શી માગણીઓ હશે તે પણ શુક્રાચાર્યને બરોબર ખબર હતી. વામનની પછવાડે કઈ શક્તિ હતી તે શુક્રાચાર્ય બરોબર જાણતા હતા. વામને આવી ત્રિપદા ભૂમિ માગ્યા બાદ બલિરાજા ગભરાઈ ગયો. તે વામનને કહેવા લાગ્યો, તો હવે હું ક્યાં રહું? તમે તો મારી પાસેથી બધું છીનવી લીધું. એક પગલામાં સ્વર્ગ અને બીજા પગલામાં પૃથ્વી, તો હવે રહેવા માટે મારે કોઈ જગ્યા રહી નથી. તો ત્રીજું પગલું તમે મારા માથા ઉપર મૂકો. વામને કહ્યું, તને રહેવા માટે મેં સારી જગ્યા શોધી કાઢી છે. તે છે પાતાલ. અતલ, વિતલ, સુતલ, રસાલ, તલાતલ, મહાતલ અને પાતાલ. આવા 7 ભુવનો નીચે છે અને 7 ભુવનો ઉપર છે. એટલે જ આપણે 14 ભુવન કહીએ છીએ. ભગવાન કૃષ્ણ કહે કે 14 ભુવનનો નાથ બન્યો છે. આપણે ગીતમાં પણ ભજનમાં પણ આવી રીતનો કે, તો એ 14 કયા? તો કે 7 છે નીચેના. એ અતલ, વિતલ, સુતલ, રસાલ, તલાતલ, મહાતલ અને પાતાલ. આવા 7 ભુવનો નીચે છે. એમ ભાગવતકારે આ સરસ અહીંયા 22મા અધ્યાયની અંદર 8મા સ્કંદમાં શ્રીમદ ભાગવત 8મો સ્કંદ અને 22મા અધ્યાયને આપણે નમસ્કાર કર્યા. 22મા અધ્યાયમાં 3જા પગલાની વાત જ્યારે અહીંયા શું કહેવાય, વામનના રૂપમાં ભગવાન જ્યારે બલિને કહે છે, તો બલિ કહે છે કે મારા માથા ઉપર મૂકી અને મેં જે પ્રતિજ્ઞા સંકલ્પ કર્યો છે એ મારો સંકલ્પ તમે પૂર્ણ કરો એમ. બરાબર. પછી ભગવાન કહે છે કે તને ઘણા લોકોએ ઘણી રીતે તને છોડીને પણ ચાલ્યા ગયા. બરાબર. તને તારી પ્રતિજ્ઞા તોડવા માટે શુક્રાચાર્ય જેવા ગુરુજીએ પણ વારંવાર ઠોકી અને બધી વાત તને સમજાવી, પણ છતાંય તે સત્ય પ્રતિજ્ઞ એક વચન મને જે આપવાનો જે વાત કરી હતી એ વચન ઉપર તું અડીખમ ઊભો રહ્યો છે. એટલે હું તને એક એવી જગ્યા ઉપર ત્યાં મોકલું છું કે જ્યાં ક્યારેય કોઈ પણ પ્રકારનું દુઃખ, શારીરિક હોય, માનસિક હોય, થાક હોય, તંદ્રા હોય, બાહ્ય આંતરિક શત્રુઓ તને કોઈ હેરાન કરશે નહીં. અને હું તારો દ્વારપાળ બનીને કાયમ માટે હું તારું રક્ષણ કરતો રહીશ. તારી પ્રતિજ્ઞા ઉપર તું અટલ રહ્યો છો, એનું ફળ અત્યારે હું તને આપી રહ્યો છું. આ અધ્યાયની અંદર આટલી વાતો કરે છે. વામને બલિને કહ્યું, તું શા માટે ડરે છે? હું ત્યાં તને સારી રીતે રાખીશ. કેવું? હું તને બહુ સારી રીતે, તારે ડરવાનું કોઈ કારણ નથી. હું તારા મસ્તક ઉપર પગ મૂકી અને તમે પાતાળની અંદર ત્યાં એવી જગ્યા ઉપર તને રાખી દઈશ કે ત્યાં ડરવાની કોઈ જરૂર નથી. એટલું જ નહીં, તારી ચોકી પણ હું કરીશ. તારે ડરવાનું કોઈ કારણ નથી, તારી ચોકી પણ હું કરીશ. આમ વિષ્ણુ ભગવાન પોતે તેમની ચોકી કરવાનું નક્કી કરે છે. આજની ભાષામાં કહેવાનું હોય તો બલિરાજા પર વામને પ્રિવેન્ટેલ ડેટિનેશન એક્ટ એટલે નિયમ લાગુ કરી દીધો. બલિરાજાને ભગવાને પાતાલમાં રાખ્યો છે. સમાજને સારી રીતે શ્વાસોશ્વાસ કરવા મળ્યો. બલિરાજાને પાતાળની અંદર અહીંયા ધકેલી દીધો અને સમાજ સારો શ્વાસ લેવા માંડ્યો. બલિરાજાએ બીજું કંઈ ખરાબ કર્યું ન હતું. તે રાજ્ય છોડીને ચાલ્યો ગયો. તેથી તેનો પણ દિવાળી અને ભાઈબીજ વચ્ચેનો એક દિવસ આપણા શાસ્ત્રકારોને પૂર્વજોએ રાખી દીધો. એનું નામ છે બલિ પ્રતિપદા. કેવું? બલિ પ્રતિપદા. તેના લીધે બલિરાજા માટે કટુતા ન રહી. 1947માં આપણને આઝાદી મળી. 200 વર્ષ સુધી અંગ્રેજોએ આપણા ઉપર શાસન કર્યું અને જે વખતે અહીંયા ભારતના સત્તાના સૂત્રો આપણા રાજનેતાઓને હાથમાં અંગ્રેજો સોંપીને ચાલ્યા ગયા. બંને વચ્ચે કટુતા ન રહે એટલા માટે આપણે પણ એટલે કે તેના માટે કટુતા ન રાખતા. એટલું જ નહીં, પણ માઉન્ટ બેટનને આપણા પહેલા ગવર્નર જનરલ બનાવી. માઉન્ટ બેટન એ અંગ્રેજ હતો અને આપણને આઝાદી 1947માં મળી ગઈ. આપણા લોકોએ નક્કી કર્યું કે આપણી અને એની વચ્ચે કટુતા ન થાય એટલા માટે એના માણસને જ આપણે ગવર્નર બનાવી દઈ. અહીંયા પણ એવું જ છે કે ભગવાન અને બલિરાજા વચ્ચે જો કટુતા ન રહે તો એને પાતાળની અંદર મૂકી અને સુંદર મજાનું ત્યાં પણ એવું શાસન ઊભું કરી અને એનો
દ્વારપાળ બનીને હું પણ એની ચોકી કરું એમ કે. છતાં તેના માટે કટુતા ન રાખતા એટલું જ નહીં, પણ માઉન્ટેન મેનને આપણે પહેલા ગવર્નર જનરલ બનાવ્યા. એક સિંહાસનથી નીચે ઉતરે છે અને બીજો સિંહાસન ઉપર બેસે. તો આ જ્યારે સમાજમાં ક્રાંતિઓ થઈ છે એ બધી મોટા ભાગે લોહિયાળ ક્રાંતિ થઈ છે. સત્તા પલટો આવે એટલે કંઈકના માથા અને કંઈકના લોહી રેડાતા હોય છે. પણ ભારતની અંદર આ ઘટનાથી દુનિયાના બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે 200 વર્ષ સુધી જેણે રાજ્ય કર્યું છે એને સત્તા ઉપરથી ઉતરવાનું, બરાબર, અને જે લોકો પ્રયત્ન કરે છે એને આવી રીતના બેસાડવાના. એટલે એની વચ્ચે લોહિયાળ ક્રાંતિ તો દુનિયાના લોકોને થતું હતું કે સત્તા પલટો થાય એટલે આવી ઘટનાઓ ઘટશે. પણ ભારતમાં આ ઘટના ઘટી નથી. એકે સૂત્ર આપી દીધા, બીજાએ સત્તા સંભાળી લીધી અને 1947થી આજ સુધી આપણે રાજ કરતા રહ્યા છે. બલિરાજાએ પણ કટુતા રાખી નહીં. વામન કહે છે કે તમારે રહેવાની સુંદર વ્યવસ્થા હું કરું છું. 7 પેઢી સુધી ખૂટે નહીં એટલું ધન હું તમારે આપું છું અને તમારો દ્વાર રક્ષક, તમારા દ્વારની અંદર કોઈ દુશ્મન આવી ન જાય એટલા માટે હું તમારું રક્ષણ કરવા માટે તૈયાર છું. ધન, વૈભવ અને સંપત્તિ ભોગવતા તમે દક્ષિણમાં સુતલમાં રહો, હું તમારો રક્ષક થઈશ. રાજકેદી તરીકે ભગવાને બલિને નજર કેદમાં રાખી દીધા. કેવા રાજકેદી? નજર કેદમાં રાખ્યા. આપણે જે વખતે 370 નંબરની કલમ જ્યારે હતી ત્યારે એમ હતું કે ભારતની અંદર આવી રીતના ધડબાટી અને બહુ મોટા હુલ્લડો થશે જેવું લાગ્યું બધાને. પણ સરકાર જો વ્યવસ્થિત હોય ને તો પ્રથમથી એ જે હુલ્લડ કરાવવાળા જે રાજનીતિના મોટા માથાઓ છે ને એને નજર કેદમાં રાખીને જેલમાં આપણી રાજ સત્તા એને પૂરી દીધા. તમારે રહેવાનું, ખાવા પીવાનું બધી ભોગ સગવડના સાધો, પણ તમારે અંદર રહેવાનું. તમે બહાર રહ્યો તો લોકોને તમે ભડકાવો ને કે આપણી આવી રીતની જે વ્યવસ્થાઓ હતી એ આ સરકારે તોડી નાખી છે. તો એટલા માટે 370 નંબરની કલમ જે વખતે ભારતની અંદર નષ્ટ કરવામાં આવી તો એ વખતે આખી દુનિયાને હતું કે કાશ્મીર આખું ભડકે બળશે એટલું જ નહીં, પણ એના જે આતંકવાદીઓ છે એ ભારતને મૂળિયા હચમચાવી નાખશે. આવી બધાને બીક હતી જ એમ. કારણ કે અત્યાર સુધીના કાળમાં કોઈ એને 370 નંબરની કલમને કોઈ હલાવી શક્યું નથી. હલાવે તો સીધો ભડકો જ થાય, બરાબર ને. પણ આવી રીતની ઘટના બની. પણ અહીંયા રાજનીતિજ્ઞો બહુ બુદ્ધિશાળી હતા, તેણે વિચાર કર્યો કે જે આવી રીતના મોટા માથાઓ જ્યાં કાશ્મીરમાં છે ને એને પહેલા જેલ હવાલે કરીને નજર કેદમાં રાખ, મારવાના નહીં. સારામાં સારી સગવડતા, ખાવા પીવા હોટલમાં જેવી સગવડતા મળે એવી બધી જેલની અંદર એને આપવામાં, નજર કેદમાં, બરાબર. એટલે બહાર રહે તો ધીંગાણા અથવા આવી રીતના હુલ્લડો થાય. તો એવી રીતે અહીંયા પણ એમ છે કે ભગવાન વિચાર કરે છે કે આને સુતલને અંદર મોકલી દીધો છે, ત્યાં હું પોતે જ રક્ષણ કરવા માટે જાઉં. એટલે કે આમાં પાછી ચાતુર્વર્ણ્ય વ્યવસ્થા ઊભી થઈ, દેવી સંસ્કૃતિ ઊભી થઈ. ઈશ્વર માટે ઈશ્વર, પૈસા માટે ઈશ્વર નહીં. માટે ઈશ્વર ને આજે પૈસા કમાવા માટે ઈશ્વરને આગળ રાખે કે અમે ભાગવત સપ્તાહ બેહાડી છે, બરોબર. એટલે ઈશ્વરને પહેલા આગળ કરે અને પછી ભાગવત કરીને પૈસા બધાના ખંખેરીને માણસ જતો રહે છે. એટલે કહે છે કે ઈશ્વરને માટે ઈશ્વર હોવો જોઈએ, પૈસા માટે ઈશ્વર નહીં. આ સમજણ સમાજમાં દ્રઢ થવા લાગી. આથી લોકોને ખૂબ જ આનંદ થયો. બધું જ વામનના હાથમાં આવવાથી લોકોએ ત્યારે દીપોત્સવ મનાવ્યો. કેવું એ દિવસે કેવો હતો દીપોત્સવ, કે બધા આનંદમાં આવી ગયા અને દીપોત્સવ મનાવ્યો. આમાં હિરણ્યકશિપુથી પ્રહલાદથી વિરોચન અને બલિરાજા આવો ઇતિહાસ છે. આમ અભ્યાસ કરીએ તો બલિરાજા થોડો સાત્વિક ભક્તિભાવ વાળો રાજા હતો. તેથી જ ભગવાને તેને સુંદર મજાની રહેવા જગ્યા આપીને નજર કેદની અંદર રાખીને કીધો કે હું જ તારો દ્વારપાળ બનીને તારું રક્ષણ કરીશ. સુતલમાં શારીરિક, માનસિક થાક કે આધિવ્યાધિ નહીં આવે, ત્યાં વિઘ્નનો કોઈ તારે પ્રતિકાર કરવો પડશે ને. આ બધી વાતો અહીંયા અત્યારે આ શું કહેવાય 22મા અધ્યાયની અંદર વેદવ્યાસે આટલી વાતો લખી છે ને. હવે 23મો અધ્યાય, બલિનું બંધનમાંથી મુક્ત થવું અને સુતલ લોકમાં જવું. મેં તારા માટે સુંદર વ્યવસ્થા કરી રાખી. ત્રીજું ડગલું માથે મૂક્યું કે હવે મારે શું કરવાનું, તો કે તારી સુંદર વ્યવસ્થા મેં કરી છે, હવે એનો વિચાર કરવાનો. શ્રી શુક ઉવાચ
इत्युक्तवन्तं पुरुषं पुरातनं महानुभावोऽखिल साधु सम्पत् बद्धग्धबालिसपकुलेक्षणो भक्तगुलो गद्दयगिरसग्रीव। સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, જ્યારે સનાતન પુરુષ શ્રી ભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે સાધુજનોના આદરણીય મહાનુભાવ દૈત્યરાજ બલિની આંખમાં આંસુ ઉમટી પડ્યા. ભગવાને કીધું, તારા માટે સુંદર રહેવાની મેં વ્યવસ્થા કરી રાખી તે તારો દ્વારપાળ બનીને હું કાયમ માટે તારું રક્ષણ ત્યાં કરીશ. આટલું જ્યારે ભગવાનના મુખારવિંદમાંથી જ્યારે બલિએ સાંભળ્યું ત્યારે અહીંયા વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ જ્યારે રાજા પરીક્ષિતને કહે છે કે આ ઘટના જ્યારે ઘટી ત્યારે દૈત્યરાજ બલિના આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. તેમના ઉદ્રેકથી ગળું ભરાયું અને તેમણે હાથ જોડીને ગદગદ વાણીથી ભગવાનને આ પ્રમાણે કીધું. હું કીધું? બલિએ કહ્યું કે હે પ્રભુ, તો આપને પૂરા પ્રણામ પણ કર્યા નથી. પ્રણામ કરવાનો પ્રયત્ન માત્ર જ કર્યો છે, એનાથી જ મને તે ફળ મળી ગયું છે. કારણ કે હું અત્યારે બંધનમાં છું, તમે મને પાસથી બાંધી દીધો છે, એટલે હું પૂરા નમસ્કાર પણ તમને કરી શક્યો ને અધૂરા અથવા આવી રીતના અધૂરા નમસ્કારથી પણ જો તમે આટલું મોટું ફળ મને જો આપવાના હોય એટલે અહીંયા દળ એની આંખમાંથી આંસુ ચરવા લાગ્યા. તમારા ચરણોમાં ભક્તોને મળે છે. મહાન લોકપાલો અને દેવો પર આજે જે કૃપા ક્યારેય કરી નથી તે કૃપા તમે મારા જેવા અધમ દૈત્ય હતો ને કે મારા ઉપર તમે કરી છે. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, આમાં કહેતા જ બલિ વરુણ પાસમાંથી મુક્ત થઈ ગયો અને પછી તેમણે ભગવાન બ્રહ્માજી અને શંકરને પ્રણામ કર્યા. ત્યારબાદ અત્યંત પ્રસન્નતાપૂર્વક અસુરોની સાથે સુતલ લોક ભણી પ્રયાણ કર્યું. આ પ્રમાણે ભગવાને બલિ પાસેથી સ્વર્ગનું રાજ્ય મેળવી લઈને ઇન્દ્રને સોંપી દીધું. મૂળ મુદ્દો આ હતો, બરાબર ને, કે જે વખતે અહીંયા અમરાવતી જે વખતે દૈત્યોના હાથમાં આવ્યું, બરાબર ને, તો એ વખતે બધા દેવતાઓ અહીંયા બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજી કે ભાઈ આમાં આપણું કાંઈ હાલે નહીં, આપણે વિષ્ણુ ભગવાન પાસે જઈ આમ કરી અને આગલા અધ્યાયની અંદર આ બધી વાતો હતી. ભગવાન કે તમારે થોડીક બધાએ ધીરજ ધરવી પડશે અને એનું પરિણામ અત્યારે અહીં આવ્યું કે રાજ્ય મેળવી લઈને ઇન્દ્રને સોંપ્યું. અદિતિની કામના પૂરી કરી અને પોતે ઉપેન્દ્ર બનીને સમસ્ત વિશ્વનું શાસન કરવા લાગ્યા. પ્રહલાદજીએ જોયું કે મારા વંશધારક પૌત્ર રાજા બલિ બંધનમાંથી મુક્ત થઈ ગયો છે અને તેમને ભગવાનનો કૃપા પ્રસાદ પણ મળી ગયો છે. ત્યારે તેઓ ભક્તિભાવ વિભોર થઈ ગયા અને તે સમયે તેમણે ભગવાનને ત્યાં સામે આવીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. ફરીથી પ્રહલાદજીને થયું કે મારો પૌત્ર જે બંધનની અંદર પાસ બંધનમાં રાખ્યો હતો એ અત્યારે મુક્ત થઈ ગયો છે. પ્રહલાદજીએ કહ્યું કે હે પ્રભુ, આપનો આ કૃપા પ્રસાદ તો બ્રહ્માજી, લક્ષ્મીજી અને શંકરને પણ ક્યારેય મળતો નથી. એવો કૃપા પ્રસાદ તમે અમારા પરિવાર ઉપર તમે વરસાવ્યો છે, તો બીજાઓને મળવાની તો વાત જ ક્યાં રહી. અહો, જેમના ચરણોની વંદના વિશ્વવંદ્ય બ્રહ્માજી વગેરે પણ કરતા રહે છે, તે જ આપ અમારા અસુરોના એટલે કે દુર્ગપાળ એટલે કે કોટવાળ તમે થઈ ગયા. કેવા કોટવાળ એટલે રક્ષક જ કહેવાય ને, કે તમે વિચાર તો કરો, તમે જે કામ આવી રીતના લક્ષ્મીજી હોય, શંકર ભગવાન હોય, બ્રહ્માજી હોય, એના માટે પણ તમે આટલા નીચા ક્યારેય નમતા નથી. તમને બધા નમે છે પણ તમે ક્યારે આવી નીચું પણ આવા અમારા દૈત્ય રાજ ઉપર તમે નીચા નમીને અમારા કોટવાળ બની ગયા. કોટવાળ શબ્દ બહુ આપણે ખબર ને કે એકદમ હલકો શબ્દ કહેવાય છે, બરાબર. તો કે આવા તમે એટલા બધા તમે નીચા આવ્યા છો કે આજે અમને એકદમ ગર્વ થાય છે. એટલે કે અમારા કોટવાળ બની ગયા છો. હે શરણાગત વત્સલ પ્રભુ, બ્રહ્માજી વગેરે લોકપાલો આપના ચરણ કમળમાં મકરંદ સેવન કરવાને લીધે જ સૃષ્ટિ રચનાનું શક્તિ સામર્થ્ય વગેરે અનેક વિભૂતિઓ એટલે કે સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. જ્યારે અમે તો જન્મથી જ ખલ એટલે દુષ્ટ અને દુર્ગામી છીએ,
છતાંય અમારા પર આપની આવી અનુગ્રહ પૂર્ણ દ્રષ્ટિ એવી તો થઈ ગઈ છે કે આપ અમારા દ્વારપાળ બની ગયા. તો આટલું મોટું કામ, આટલા મોટા અમે નાના હલકા જેવા દૈત્યો, એટલે આવી રીતના તો એના તમે અત્યારે દ્વારપાળ બની ગયા છો. આપે પોતાના યોગ માયાથી લીલાપૂર્વક રચના કરી છે. આપ હલકે સર્વજ્ઞ, સર્વાત્મા અને સમદર્શી છો. તો પણ આપની લીલાઓ ઘણી વિલક્ષણ ગણાય છે. આપનો સ્વભાવ કલ્પવૃક્ષ જેવો છે, કારણ કે આપ પોતાના ભક્તોના પ્રિય છો, અને એ કારણે જ ક્યારેક ક્યારેક ઉપાસકો પ્રત્યે આપનો પક્ષપાત અને આપની હલકે વિમુખતાના પ્રત્યે આપની નિર્દયતા પણ અમને ઘણીવાર જોવા મળે છે. શ્રી ભગવાને કહ્યું કે હે વત્સલ પ્રહલાદ, તમારું કલ્યાણ થાવ. તમે પણ હવે સુત લોકમાં જાઓ. ત્યાં પોતાના પૌત્ર બલિ સાથે રહીને જાતિ બંધનોને તમે સુખી કરવાનો પ્રયત્ન. તમારે પણ ત્યાં સુત લોકમાં જવાનું છે. ત્યાં તમે મને સદૈવ હાથમાં ગદા ધારણ કરેલો જોશો, અને મારા દર્શનના પરમ આનંદમાં મગ્ન બની રહેવાના કારણે તમારા તમામ કર્મોના બંધન નષ્ટ થઈ જશે. હું તમારા દ્વારપાલ તરીકે હું પણ અહીંયા રીતે કેવા સુતલની અંદર હું પણ ત્યાં તમારી સામે રહીશ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, સમસ્ત દૈત્ય સેનાના સ્વામી વિશુદ્ધ બુદ્ધિ પ્રહલાદજીએ ભલે એમ કહીને હાથ જોડીને ભગવાનની આજ્ઞા માથે ચડાવી. પછી તેમણે બલિની સાથે આદિપુરુષ ભગવાનની પરિક્રમા કરી. તેમણે પ્રણામ કર્યા અને તેમની આજ્ઞા માગીને સુત લોક ભણી પ્રયાણ કર્યું. હે રાજન, તે સમયે ભગવાન શ્રી હરિએ બ્રહ્મવાદી ઋત્વિજોની સભામાં પોતાની પાસે જ બેઠેલા શુક્રાચાર્યજીને આ પ્રમાણે કીધું કે હે બ્રહ્માંડ, તમારો શિષ્ય યજ્ઞ કરી રહ્યો હતો, તેમાં જે ત્રુટિ રહી ગઈ છે તેની તમે પૂર્તિ કરી દો. કારણ કે કર્મ કરવામાં જે કંઈ ઉણપ રહી જાય છે તેની બ્રાહ્મણોની કૃપાદર્શીથી એ પૂર્ણ થઈ જાય છે. તમારા શિષ્ય બલિરાજાએ જે યજ્ઞશાળામાં યજ્ઞની શરૂઆત કરી અને એમાં જે કાંઈ ત્રુટિ રહી ગઈ એ તમે પૂરી કરો. એવું અત્યારે અહીંયા ભગવાન અત્યારે શુક્રાચાર્યને કહે છે. શુક્રાચાર્યજીએ કહ્યું કે હે ભગવાન, જેણે પોતાનું સમસ્ત કર્મ સમર્પિત કરીને સર્વ પ્રકારે યજ્ઞેશ્વર મહાપુરુષની આજ્ઞાની પૂજા કરી છે, તેના કર્મમાં કોઈ ત્રુટિ કોઈ વિષમતા રહી જ કેમ શકે? કારણ કે મંત્રોની અનુષ્ઠાન પદ્ધતિથી દેશ, કાળ, પાત્ર અને પદાર્થની તમામ ક્ષતિઓ આપના નામ સંકીર્તન માત્રથી બધી પવિત્ર અને સુધરી જાય છે. જે વખતે તમારી હાજરી યજ્ઞમાં હોય અને અમારા જે કાંઈ પદાર્થો કદાચ અપવિત્ર હોય, પણ તમારા જેવા મહાપુરુષની હાજરી અમારા યજ્ઞમાં હોય, તમારી દ્રષ્ટિથી આ બધી વસ્તુ સુધરી અને પવિત્ર થઈ જાય છે. તેથી તમે મને કહો છો કે યજ્ઞમાં તમારા શિષ્ય બલિરાજાની કંઈ ત્રુટિ રહી ગઈ છે, એ કેવી રીતે પૂર્ણ ન થઈ, તો એ તમે મને સમજાવો. તો એના જવાબમાં અત્યારે શુક્રાચાર્ય ભગવાનને આ પ્રમાણે કહે છે, તેમ છતાં હે અનંત, જ્યારે આપ સ્વયં કહી રહ્યા છો તો હું આપની આજ્ઞાનું પાલન અવશ્ય કરીશ. મનુષ્ય માટે કલ્યાણ સિદ્ધિનું સૌથી મોટું સાધન એ છે કે તે આપની આજ્ઞાનું પાલન કરે. ભગવાનને કે તમારી આજ્ઞાનું પાલન કરે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શુક્રાચાર્યજીએ ભગવાન શ્રીહરિની આજ્ઞા સ્વીકારીને બીજા બ્રહ્મર્ષિઓ સાથે રહીને બલિના યજ્ઞમાં જે ઉણપ રહી ગઈ હતી તેની પૂર્તિ કરી દીધી. બધા મહર્ષિઓ સાથે રહી અને એની પૂર્તિ પણ કરી દીધી. હે રાજન, ત્રિવિક્રમ વામન ભગવાને આ પ્રમાણે બલિ પાસેથી પૃથ્વીની ભિક્ષા માગીને સ્વર્ગનું રાજ્ય પોતાના ભાઈ ઇન્દ્રને આપ્યું કે જે તેમના શત્રુઓએ તેમની પાસેથી લઈ લીધું હતું. ત્યાર પછી પ્રજાપતિના અધિપતિ બ્રહ્માજીએ દેવર્ષિઓ, પિતૃઓ, મનુ, દક્ષ, ભૃગુ, અંગિરા, સનતકુમારો અને શંકરજી સહિત કશ્યપજી તથા અદિતિની પ્રસન્નતા માટે તેમને સમસ્ત પ્રાણીઓના અભ્યુદય માટે વામન ભગવાનનો લોકપાલોના અધિપતિના પદ પર અભિષેક કર્યો. હે રાજન,
પછી તમે વેદો, સમસ્ત દેવો, ધર્મ, યજ્ઞ, યશ, ઐશ્વર્ય, મંગળ, વ્રત, સ્વર્ગ, અપવર્ગ એ બધાના રક્ષક રૂપે સૌના પરમ કલ્યાણ માટે સર્વશક્તિમાન વામન ભગવાનને ઉપેન્દ્રનું પદ આપ્યું છે. તે સમયે બધા જ ભૂત પ્રાણીઓ અત્યંત આનંદ પામ્યા. ત્યારબાદ બ્રહ્માજીની અનુમતિથી લોકપાલો સહિત દેવરાજ ઇન્દ્રે ભગવાન એટલે કે વામન ભગવાનને વિમાન ઉપર સૌથી આગળ બેસાડ્યા અને પોતાની સાથે સ્વર્ગમાં લઈ ગયા. ઇન્દ્રને ત્રિભુવનનું રાજ્ય મળી ગયું. તે સાથે જ મળી ગઈ ભગવાનના કર કમળોની છત્રછાયા. સર્વશ્રેષ્ઠ ઐશ્વર્ય લક્ષ્મી તેમની સેવામાં રત બની અને નિર્ભય થઈને આનંદોત્સવ મનાવવા લાગ્યા. બ્રહ્માજી, શંકરજી, સનતકુમારો, ભૃગુ વગેરે ઋષિમુનિઓ, પિતૃઓ, સઘળા ભૂતગણો, સિદ્ધો અને વિમાનમાં આરૂઢ થયેલા દેવો ભગવાનના આ પરમ અદ્ભુત અને અત્યંત મહાન કાર્યની પ્રશંસા કરતા કરતા પોતપોતાના લોકમાં સિધાવી ગયા. અને એ સૌએ અદિતિની પણ સાથે પ્રશંસા કરી દીધી. કારણ કે અદિતિ અને કશ્યપના પેટે જન્મેલો જે વામન છે, ભગવાન ક્યાં એના પેટે જન્મ્યા. એટલે જે કાર્ય દેવો કરી શક્યા નહીં, જે કાર્ય બ્રહ્માજી પણ કરી શક્યા નહીં, એ અદિતિના પુત્ર વામને ભગવાને એના પેટે જન્મ લઈ અને આ બધું કર્યું છે. તેથી એ અદિતિ અને કશ્યપની પ્રશંસા કરતા કરતા દેવો અને લોકપાલો પોતપોતાના નિવાસ સ્થાનની અંદર સિધાવી ગયા. હે કુરુ કુલનંદન પરીક્ષિત, મેં તમને ભગવાનની આ બધી લીલા કહી. કેવી? અત્યાર સુધી આપણે જે કાંઈ સાંભળ્યું શું છે? ભગવાનની લીલા. નહીં તો બરોબર 11 વર્ષ ને 52 દિવસ ક્યારે થાય, લીલા ક્યારે શરૂ થાય? પણ ભગવાને જે કામ અહીંયા જે કર્યા છે ને એ ભગવાનની બધી લીલાઓ, આ ભગવાનની લીલા જ કહેવાય. પછી કાચબાનું રૂપ ધારણ કરી અને ભલે સમુદ્ર મંથનમાં આવી રીતનું કરવું પડે, આ બધી ભગવાનની લીલાઓ છે. અહીંયા ભલે વામન રૂપે પ્રગટ થઈ અને દૈત્યરાજ અસુરને પણ આવી રીતના બોધ આપો, એ પણ ભગવાનની જ લીલા છે. તેથી અહીંયા રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે છે કે હે કુરુ કુલનંદન પરીક્ષિત, મેં તમને ભગવાનની આ બધા લીલા કઈ સંભળાવી. આ લીલાના શ્રવણથી સાંભળનારાઓની તમામ પાપોમાંથી મુક્તિ થઈ જાય છે. કેવું? આ ભગવાનની લીલાઓ જે સાંભળે છે એ તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. તેથી રોજ ભગવાનના એકાદા પ્રસંગની, એકાદી લીલાની માણસે શ્રવણ કરી લેવું જોઈએ. ભગવાનની લીલાઓ અનંત છે, એક ખાલી લીલા નથી, અનંત છે. તેમનો મહિમા અપાર છે. જે મનુષ્ય તેનો પાર પામવા લાગે છે તે જાણે પૃથ્વીના પરમાણુઓને ગણવા માગે છે. ભગવાન વિશે એટલે કે મંત્રદ્રષ્ટા મહર્ષિ વશિષ્ઠએ વેદોમાં કહ્યું છે કે આવો મનુષ્ય ક્યારેય થયો નથી છે નહીં અને ભવિષ્યમાં પણ થશે નહીં. બહુ સરસ રીતે આ અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગા નદીના કિનારે આ બધી ઘટના સમજાવે છે. એટલે કે આવો ક્યારેય થશે નહીં અને ભવિષ્યમાં થશે નહીં કે જે ભગવાનના મહિમાને પાર પામી શકે. એમ કે દેવોના આરાધ્ય દેવ અદ્ભુત લીલાધર વામન ભગવાનના અવતારના ચરિત્રનું જે કાંઈ શ્રવણ કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન વામને જે કાંઈ કાર્ય કર્યા, બરાબર, કયા કાર્ય કર્યા? તો વામન કશ્યપ અને અદિતિના પેટે જન્મ લીધો. જન્મ થયા પછી ધીમે ધીમે નાના મોટા થવા લાગ્યા. એણે વિચાર કર્યો કે સમાજની અંદર અહીંયા જે હિરણ્યકશિપુના કાળથી આવતી રહેલી જે શિક્ષણ વ્યવસ્થાઓ છે એ બધા તો એણે હસ્તગત કરી લીધી છે. તેથી વામને વિચાર કર્યો કે આ રાજસત્તાને ખબર ન પડે એવી રીતે શિક્ષણ સંસ્થાની અંદર મારે હળવે સુધારો કરવાનો છે. તો કેવી રીતે કરવાનો? તો કે રાત્રિનો સમય હોય, ચાંદની હોય અને રાત્રે બધા બેઠા હોય, એ વખતે એની ઉંમરના નાના બાળકોને ભેગા કરે અને ભેગા કરીને કહેશે કે આપણે અત્યારે સ્કૂલની અંદર, શાળાઓની અંદર જે શિક્ષણ દઈએ છીએ એ આપણને કેવું લાગે છે? તો કે એ તો ભોગવાદી શિક્ષણ આપણે અત્યારે મળતું રહેલું છે. ભગવાનની કોઈ વાત, ભગવાનને કાંઈ વિચારો અથવા ભગવત ભક્તિથી ચાલતી રહેલી જે સૃષ્ટિ છે એનો વિચાર ક્યાંય આપવામાં આવતો નથી. ત્યારે અહીંયા શું કહેવાય, અહીંયા વામન નાના એવા બટુકના રૂપની અંદર
આ બધી શિક્ષણની વાતો એને સમજાવે છે. યજ્ઞ કરતા લોકો પાસે જાય છે અને યજ્ઞ શા માટે? એમાં સંગતિકરણ સંગતિકરણ, મૈત્રીકરણ અને દેવ પૂજા આ 3 સિદ્ધાંતો યજ્ઞની અંદર હોવા જોઈએ. તમે ખાલી સ્વાહ કરી અને મોટી દક્ષિણા તમને મળે છે અને એનાથી ઓડકાર ખાઈને લાડવા ખાઈને તમે જતા રહ્યો છો, આ ખરો યજ્ઞ નથી. યજ્ઞની અંદર 3 વાતો અપેક્ષિત છે. એક તો સંગતિકરણ થવું જોઈએ. ત્યાં જે લોકો આવે છે એનું સંગઠન, સાત્વિક લોકોનું સંગઠન થવું જોઈએ. એટલે કે સંઘ શક્તિ, પછી આવી રીતની જે કાંઈ પૂજા છે એ યજ્ઞના માધ્યમથી પૂજા પણ થવી જોઈએ. આવા અનેક વાતો જે વખતે અહીંયા વામન જન્મા તે વખતે જે સ્થિતિ હતી એનું સારી રીતે દર્શન કર્યું. વામન વિચાર કરે છે કે આટલી મોટી સત્તાની સાથે બળવો કરવો તો આપણે જ ખત્મ બોલાવી દેશે. તેથી રાજાને પણ ખબર ન પડે, હળવે હળવે પણ બાળકોની અંદર, સ્ત્રીઓની અંદર, સમાજની અંદર આ સંસ્કારો જાય એના માટે જબરજસ્ત પ્રયત્ન કરી અને મોટી જુવાળા વામનમાંથી વિરાટ થયા. એનો અર્થ આ થયો કે એણે સુંદર મજાનું કર્યું. એટલે અહીં વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે દેવોના આરાધ્ય દેવ અદ્ભુત લીલાધર ભગવાન, લીલાધર વામન ભગવાનના અવતારના ચરિત્રનું જે કોઈ શ્રવણ કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. કે વામન ભગવાન આવ્યા, એને સુંદર મજાનું કેવી રીતનું અહીંયા બલીને પણ આવી રીતનો સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ બધી લીલા સાંભળે. પછી દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્ય યજ્ઞ, કોઈ પણ કર્મનું અનુષ્ઠાન કરતી વખતે જ્યાં જ્યાં ભગવાનની આ લીલાનું કીર્તન થાય છે ત્યાં ત્યાં તે કર્મ સફળતાપૂર્વક સંપન્ન થઈ જાય છે. એ મોટા મોટા સિદ્ધ એટલે કે વિદ્વાનોનો અનુભવ છે. 5 પ્રકારના યજ્ઞોની વાત પણ આ છેલ્લા શ્લોકની અંદર 31મા શ્લોકની અંદર વેદવ્યાસ આ લખે છે કે 5 પ્રકારના જે યજ્ઞો છે એ 5 પ્રકારના દેવયજ્ઞ હોય, ભૂતયજ્ઞ હોય, પિતૃયજ્ઞ હોય, બરાબર, કે આવી રીતનો મનુષ્ય યજ્ઞ હોય, કોઈ પણ યજ્ઞ હોય તો એ યજ્ઞના માધ્યમથી માણસે કોઈ પણ કૃતિ કરે તો એ બધી સફળ થઈ જાય છે, એમ વિદ્વાન પુરુષો માને છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા મસ્તક સ્કંદે વામન વતાર ચરિતે ત્રયોવિશોધ્યાય સમાપ્ત. 8મા સ્કંદ અંતર્ગત વામન અવતાર ચરિતમાંનો 23મો અધ્યાય સમાપ્ત થયો. 23 અંદર ખાસ વાત બીજી એ હતી કે વામન ચરિત્રની અંદર જે અંતર્ગત જે વાતો હતી ત્યાં સમજાવવાનો વેદવ્યાસે પ્રયત્ન કર્યો છે, બરોબર. એમાં એક વાત તો એ આવી કે 2 ડગલાની અંદર તમે પૃથ્વી માપી લીધી. એક ડગલામાં સ્વર્ગ, બીજા ડગલામાં પૃથ્વી, બરોબર. પણ તમે તમારા પૂર્વજો એટલે કે તમારા જે સગા સંબંધી છે ગુરુ સહિત પણ તમને અટકાવવાનો અથવા ન આપવાના ઘણા બધા પ્રયત્નો કર્યા છે, પણ તમે તમારી પ્રતિજ્ઞા પાળવાનો બહુ સારી રીતે પ્રયત્ન કર્યો છે. તેથી હું તમને એવા એક લોકની અંદર મોકલી આપું છું કે જ્યાં હું તમારો દ્વારપાળ થઈને કાયમ માટે હું તમારું રક્ષણ કરી. ત્યાં કાંઈ ઉપાધિ નહીં, વ્યાધિ નહીં, ચિંતા નહીં, કમાવા જવાની નહીં, બધું દ્વારપાળ તરીકે, કોટવાલ તરીકે, આ કોટવાલ તરીકે હું તમારું રક્ષણ કરું છું. આવા સમયે પ્રહલાદની ત્યાં એન્ટ્રી થાય છે. 2 હાથ જોડીને પ્રહલાદ કહે છે કે ભગવાન અમારા દૈત્યો એટલે એકદમ ખરાબ, આવા દૈત્યોને ના કોટવાલ તમે બનાશો તો આનાથી મોટું કોઈ આવી રીતનું હોતું નથી. આમ કરીને આ સુંદર મજાના અધ્યાયની આજે આપણે વિચાર કર્યો, બરોબર ને. હવે આવતીકાલ રજા, શનિ રવિ 2 દિવસ રજા, બરોબર. સોમવારે આપણે આવવાના.